તો નમસ્કાર મિત્રો, વરસાદનો એકાએક નવો રાઉન્ડ શરૂ. આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. કડાકા ભડાકા સાથે આ વરસાદનો નવો રાઉન્ડ. આટલા વિસ્તારોમાં વરસાદ પડશે. આટલા દિવસોમાં વરસાદી માહોલ બન્યો રહેશે, તેમજ આગામી સમયમાં ચોમાસું કેવું રહેશે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ખાસ કરીને અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. સૌથી વધારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વિગતવાર માહિતી મેળવી લઈએ. તો ખાસ આપણે જોઈએ વિગતવાર માહિતી. તો દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા, સુરત, સોર્યાસી તેમજ બારડોલી સહિત મોટાભાગના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. આહવા, વલસાડ, વાપી, નવસારી, વ્યારા આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ સારો એવો પડી રહ્યો છે. તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે વધારે ઘેરાવો જોવા મળી રહ્યો છે. જે લીલાશ પડતો વ્યારાની ઉપરના વિસ્તારોમાં ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે લાઈવમાં ભરૂચ, ડેડિયાપાડા, સુરતની આજુબાજુના તમામ વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. વ્યારામાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં. ભરૂચમાં પણ સારો એવો વરસાદ, વડોદરામાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ, રાજપીપળામાં પણ ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ અને બોડેલીમાં પણ મધ્યમ વરસાદ. હવે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતથી નીચેના જે મહારાષ્ટ્રના વિસ્તારો વિશે, તો તેમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સારો એવો વરસાદ, નાસિકની આજુબાજુના જે વિસ્તારો છે એમાં સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. અને આમ જોઈએ તો મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અત્યારે સમગ્ર ભારતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હવે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે પણ જાણી લઈએ. તો સૌરાષ્ટ્રમાં ખાસ એવા વિસ્તારો છે જ્યાં ભાવનગર હોય, જૂનાગઢ હોય, પોરબંદર હોય, રાજકોટ હોય, તેમજ નિશાણવાળા જે વિસ્તારો છે વેરાવળ અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ. રાજુલા, તુલસીશ્યામ આ બધા અમરેલીના જે તાલુકા છે એમાં પણ સારો એવો વરસાદ. સાવરકુંડલા, વિસાવદર, જેસર સહિત જે વિસ્તારો છે, બગસરા આ બધા તમામ વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. પાલીતાણા હોય, અલંગ હોય, આમ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ કરતાં પણ થોડોક આગળ પડતો વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. બાકીના બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો હવે મધ્ય ગુજરાત વિશે, તો આપણે મધ્ય ગુજરાતમાં અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ બનેલો જોવા મળી રહ્યો છે. જેવા કે અમદાવાદ તેમજ કલોલ, વિરમગામ, લુણાવાડા, દાહોદ, ગોધરા સહિતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. કપડવંજનમાં, બાલાસિનોરમાં આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. એમાં થરાદ હોય, રાધનપુર હોય, પાટણ હોય, પાલનપુર હોય આ બધા વિસ્તારો છે. શેખ આબુ રોડ છે ત્યાં સુધીના તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. અને સૌથી ઓછો વરસાદ આપણે હવે ક્યાં પડી રહ્યો છે અત્યારે લાઈવમાં એના વિશે પણ તમને જણાવી દઈએ. તો સૌથી ઓછો વરસાદ મિત્રો લાઈવમાં સચોટ માહિતી સાથે આપણે કચ્છ જિલ્લો, સમગ્ર કચ્છ જિલ્લો જોઈએ તો કચ્છ જિલ્લામાં સૌથી ઓછો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક છૂટો સાટો એટલે કે સાટા ખરી રહ્યા છે. ખાસ નલિયા, ભુજ, રાપર આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ, પરંતુ વરસાદી માહોલ અત્યારે બનેલો ઓછો જોવા મળી રહ્યો છે. આમ અત્યારે શરૂઆતથી લઈ અને વાત કરીએ તો સૌથી વધારે તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે દક્ષિણ ગુજરાત, ત્યાર પછી સૌરાષ્ટ્ર અને ત્યાર પછી મધ્ય ગુજરાત અને ત્યાર પછી ઉત્તર ગુજરાત. આમ આટલા વિસ્તારોમાં વરસાદી માહોલ સારો એવો જોવા મળી રહ્યો છે. બાકી કચ્છ જિલ્લાને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી 21 તારીખના રોજ પણ વરસાદી માહોલ બનેલો જોવા મળશે, પણ ક્યાંક ને ક્યાંક હળવો અને ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 21 તારીખથી લઈ અને 23 તારીખ સુધી પણ સારો એવો વરસાદ પડી શકે છે. જોકે શરૂઆતથી લઈ અત્યાર સુધી સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનેલો જોવા મળી રહ્યો છે. અને હજુ પણ 2 દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે
વરસાદનું જોર જોવા મળશે। અને સિસ્ટમની વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જો સિસ્ટમ એક્ટિવ થાય તો સિસ્ટમના ભાગરૂપે વરસાદના રાઉન્ડમાં જે વરસાદ પડતો હોય એમાં વધારો થઈ શકે છે। અને ખાસ કરીને જો બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તો એનું પણ જોર વધી શકે છે। પરંતુ અત્યારે લાઈવ માહિતી તમને જોઈએ તો અત્યારે કોઈ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં અત્યારે એવી કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી કે જેના ભાગરૂપે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડું કે તોફાની રૂપી પવનો ફૂંકાઈ શકે। અત્યારે મિત્રો બપોર પછીના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધે અને સાથે સાથે વરસાદી માહોલમાં પણ વધારો થાય એ હજુ પણ 3 દિવસ માટે હજી આવી પરિસ્થિતિ જોવા મળશે। જો કે અગાઉ જે વરસાદનો રાઉન્ડ બન્યો હતો એમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડતા સુરત હોય એ સિવાયના વિસ્તારો જે હતા બધા એમાં પાણી ભરાણું હતું અને એના કારણે કેટલીક મુશ્કેલીઓ પણ લોકોને વેઠવી પડી હતી। હજુ પણ આ ચોમાસાની મધ્યમાં જ્યારે વરસાદી માહોલ બનશે ત્યારે આ નવો રાઉન્ડ બનશે એમાં સારો એવો વરસાદ પડશે અને હજુ કેટલાક એવા વિસ્તારો છે ત્યાં જેટલા પ્રમાણમાં વરસાદ પડવો જોઈએ એટલા પ્રમાણમાં જે ગયા વર્ષની સરખામણીની વાત કરીએ 2025ની તો 2025માં જે અત્યારે જે વરસાદ પડ્યો હતો એની સરખામણીએ આ દિવસોમાં એટલો વરસાદ હજી પડ્યો નથી। પરંતુ આગામી સમયમાં મધ્યમાં ચોમાસું જામે એવી સંભાવના રહેલી છે। હવામાન નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં વરસાદી માહોલ બનશે જ્યારે ચોમાસું મધ્યમાં જશે અને ત્યારે વરસાદી માહોલમાં સતત વધારો થશે અને સિસ્ટમ પણ સક્રિય થશે અને જ્યારે ચોમાસું અંત તરફ જશે ત્યારે હળવો વરસાદ વધારે પડતો અને ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ પણ જોવા મળશે। અને ખાસ કરીને મિત્રો આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિંગનું વાવેતર થશે કારણ કે મોટા ભાગના જે ખેડૂતો છે એ ખેડૂતોએ સિંગનું વાવેતર કરવાનું અનુમાન લગાવ્યું છે કારણ કે ગયા વર્ષે કપાસના ભાવમાં ખેડૂતોને જે ફાયદો થવો જોઈએ એ ફાયદો થયો નથી કારણ કે કપાસની ખેતી કરવા પાછળ જે ખર્ચો થતો હોય છે ખેડૂતોને એ ખર્ચાના પૈસા પણ ઊભા ન થયા હોય એવી કેટલાક ખેડૂતોની હાલત થઈ હતી। માટે આ વર્ષે સિંગનું વાવેતર વધારે થાય તેવી પણ સંભાવના રહેલી છે અને ખાસ કરીને ઉત્પાદન પણ સારું એવું થશે અને હજુ મિત્રો સિસ્ટમ તમને અગાઉ કીધું એ પ્રમાણે સક્રિય થશે। ખાસ કરીને જોઈએ તો હવે આપણે 22 તારીખની વાત કરીએ તો 22 તારીખમાં પણ રાજ્યમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં તે વરસાદ બતાવી રહ્યો છે। આ એકદમ સચોટ માહિતી છે મિત્રો, તમે જોઈ શકો છો તે પ્રમાણે 22 તારીખના તમને દૃશ્યો બતાવી રહ્યા છે મેપ દ્વારા। 22 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। આમ જોઈએ તો કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાત એ ગયા વર્ષે જે કચ્છ જિલ્લામાં તો જો કે વરસાદ